ફાઇનલી અયોધ્યા પૂગી ગયા, ટ્રાફિકનો મહાસામનો કરીને અને રાતે સુઈ ગયા હતા એક હોલમાં. સવારે 8 વાગે ઉઠી અને નાહી ધોઈને નીકળી ગયા છે. અયોધ્યા મંદિર છે ને, રામ મંદિર, ત્યાંથી 3 કિલોમીટર દૂર ગાડી રાખી, ત્યાંથી રિક્ષા કરી 300 રૂપિયામાં અને અહીંયા આવી ગયા છે. અહીંયા સીધું મંદિર નહીં જવા દેતા, ગોળ ગોળ ફરવું પડે છે, એટલે 2.5 કિલોમીટર ચાલવાનું છે. આગળ અમને બાઇકવાળા મળ્યા હતા કે અમે ડાયરેક્ટ મંદિર પહોંચાડી દઈએ, કે એક જણાના 100 રૂપિયા, પણ અમે કીધું ના, ચાલીને જ જવું છે. તો મંદિર જાય છે. અત્યારે લાંબી પબ્લિક તો બહુ જ છે. હવે ત્યાં જાય તો ખબર પડે કે દર્શન કરવામાં ને કેટલીક વાર લાગે છે. અને બાકી છે ને આ બાજુ રૂમ તો અવેલેબલ છે જ, ચાલીને જવાનું છે ને રસ્તો. અહીંયા કેટલા બધા ભવન ને રૂમ ને એવું બધું છે, પણ અમને ખબર નથી એટલે બધા આગળ જ રોકાઈ ગયા હતા. ટ્રાફિક નડી, બાકી જો રાતે અહીંયા પહોંચી ગયા ને તો અત્યારે તો દર્શન ક્યારના થઈ ગયા હોત. ટ્રાફિકમાં અમે 5-6 કલાક ખોટી થઈ ગયા, એટલે સાઈડમાં ગાડી રગાડીને સુઈ ગયા હતા. રસ્તો ખાલી થયો, પછી 12:30 નીકળ્યા અને જ્યાં સૂતા ને ત્યાં 3 વાગે પૂગ્યા. તો આખી રાત એમાં ડોરાઈ ગઈ ટ્રાફિકમાં. લાઈનની ભીડ તો હવે આવી, બહુ જ ભીડ છે. આમાં ને 2 લાઈન હાલે છે. આ અમે જે જાય છે ને એ રામ મંદિરની લાઈન છે, અને બાજુમાં જે છે ને એ હનુમાનગઢી મંદિરની લાઈન છે. પણ બેયના દર્શન કરવા તો પાછું ફરી આવીને પેલી લાઈનમાં જવું પડે છે, 2 એકારે નહીં થાય. એટલે અમે છે ને પેલા રામ મંદિરના દર્શન કરીએ છીએ, રામજીના. હનુમાનગઢીના જોઈએ પછી ટાઈમ રહે તો. અને પબ્લિક તો જો ભાઈ ભીડ બહુ જ છે. આવી છે ને 1 કિલોમીટર લાંબી છે ટ્રાફિક ફૂલ. આ જો હનુમાનગઢી મંદિરનો તો અહીંયા બોર્ડ આવી ગયો છે. રામ મંદિર માટે આ બાજુ જવાનું છે. અમારે આ બાજુ જવાનું છે, રામ મંદિર બાજુ. ચાલો ભાઈ, આના મોબાઈલની શૂટ છે અત્યારે. આ મેળાનો સમય છે ને, એટલે અત્યારે મોબાઈલ લઈ જવા દે છે. તો છે ને તમને રામજીના દર્શન કરાવીશ. 3-4 की तरफ मार्च करूं ताकि उनको अच्छे से दर्शन प्राप्त हो सके. જો ભાઈ, અહીંયા થાકી જાવ ને તો બેહવાની પણ સુવિધા છે. જો આવી રીતે છે ને બેન્ચો આપી છે. લાઈન તો ભાઈ હજી બહુ લાંબી છે. અમે કેટલા 9 વાગ્યાથી ચાલીએ છીએ, જો હજી 10:30 થયા. 1.5 કલાકથી ચાલીએ છીએ. પણ આમ ઊભું નથી રહેવાનું, ચાલતા જ રહે. ચાલુ જ છે ચાલવાનું, એટલે વાંધો નથી. પતી જાય લગભગ. તો હજી કલાક લાગશે એવું છે. ચલો ભાઈ, ફાઇનલી મંદિર દેખાઈ ગયું છે. મેઇન મંદિર છે રામ મંદિરનું, એ મંદિર હવે સામે આવી ગયું છે, પણ હજી કામ પણ ચાલુ છે. જો હજી તો 5 વર્ષ કામ ચાલશે એવું કહે છે એના લોકો. जय श्री राम, जय श्री राम.
જો ભાઈ આજે મારા બધા વ્લોગમાં જે શરૂઆત કરો ને કાયમ કે રામ રામ ને સીતારામ, એ સીતારામના મંદિરના આજે તમને લાઈવ દર્શન કરાવું છું ભાઈ. જો મજા આવે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખજો ભાઈ. જો રામજીના દર્શન લાઈવ હો. આ ઓરિજિનલ છે, ટીવીમાં નથી હો. આપણે S23 અલ્ટ્રાની ભાઈ ફેસિલિટીનો આ જોરદાર યુઝ થાય છે. મારી લાઈન બહુ છેટી છે પણ મસ્ત દર્શન થાય છે મોબાઈલમાંથી. એ બાજુમાં જાવ એટલે તો ને 2 મિનિટમાં ધક્કો મારીને કાઢી દેશે. પણ તમને જો 10 મિનિટ 5 મિનિટ સુધી દર્શન કરવા હોય તો પણ કરાવું. ચાલો એ પણ લાઈવ હો, રોજ ના કરવું પડે એવું. અમારા એના રામજીના મસ્ત દર્શન થઈ ગયા અને આ મંદિરે જેવા દર્શન થયા ને એવા એકય મંદિરે નથી થયા. બહુ હાઈ ક્લાસ વ્યવસ્થા છે, બહુ જોરદાર વ્યવસ્થા અને કાંઈ લાઈનમાં ઊભું જ નથી રહેવું પડે, ચાલતી જ રહેતી લાઈન કન્ટિન્યુ. ભલે 2-3 કલાક લાગે. ગાડી પાર્કિંગ કરીને આવતા અને જતા ગાડી સુધી બધું કરતા છે ને 5 કલાક તો ગણી જ લેવાની મિનિમમ. અમે છે ને 3 કિલોમીટર ગાડી સેટી રાખી છે. તો મસ્ત દર્શન થઈ ગયા અને અમારી છે ને આખી જાત્રા બહુ વ્યવસ્થિત રહી, એકદમ આરામથી પતી ગઈ. સક્સેસફુલ જાત્રા કહેવાય ને એ કહી શકાય એવી. બધી જગ્યાએ કાલે ખાલી ટ્રાફિક નડી હતી 5-6 કલાકની, બાકી બધી વ્યવસ્થા. અને હવે છે ને અમારે રિટર્ન ઘરે નીકળી જવું છે. તો બસ જો બધા વ્યવસ્થિત છે, કોઈને કંઈ વાંધો આવ્યો નથી ખાસ.